ગુજરાतની સુંદર મહિલા પોલીસની રીલ વાયરલ થતાં તાત્કાલિક તેને સસ્પેન્ડ કરવામાં આવી। મિત્રો, સોશિયલ મીડિયાના વિશાળ પ્લેટફોર્મ પર જ્યારે કોઈ અણધારી ઘટના બને છે ત્યારે તે આખા દેશમાં આગની જેમ વાયરલ થઈ જાય છે। તાજેતરમાં જ કંઈ આવું બન્યું જ્યારે એક મહિલા પોલીસ અધિકારીનો ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો। વિડીયોમાં દેખાતી યુવતીનો અંદાજ અને પોલીસનો યુનિફોર્મ જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા। સોશિયલ મીડિયા પર આક્રોશની લહેર ફરી વળી હતી અને લોકોએ તે મહિલા પોલીસ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી હતી। પોલીસ જેવી જવાબદાર પોસ્ટ પર બેઠેલી વ્યક્તિ આવું વર્તન કેવી રીતે કરી શકે તેવા પ્રશ્નો ઉઠ્યા, પરંતુ જ્યારે આ વાયરલ વિડીયો પાછળનું સત્ય બહાર આવ્યું ત્યારે લોકોના હોશ ઉડી ગયા હતા। જે મહિલા પોલીસ અધિકારીને લોકો ટ્રોલ કરી રહ્યા હતા તે હકીકતમાં કોઈ પોલીસ ન હતી, પરંતુ ગુજરાતની ઉગતી કલાકાર હર્ષિતા પાખણિયા હતી। હર્ષિતા એક એવી અભિનેત્રી છે જેણે પોતાની મહેનતથી સિનેમા જગતમાં એક આગવી ઓળખ ઊભી કરી છે। મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી હર્ષિતાનું જીવન સંઘર્ષ અને સપનાઓથી ભરેલું છે। બાળપણથી જ ડાન્સ અને એક્ટિંગનો શોખ ધરાવતી હર્ષિતા મૂળ તો ડૉક્ટર બનવાનું સપનું હતું, પરંતુ કુદરતને કંઈ અલગ જ મંજૂર હતું। 4 વર્ષની ઉંમરે રિતિક રોશનને જોઈને ડાન્સ શીખનારી હર્ષિતાએ જ્યારે પહેલીવાર કેમેરા સામે પગ મૂક્યો ત્યારે તેને ખ્યાલ નહોતો કે તે એક દિવસ આખા દેશમાં વાયરલ થઈ જશે। હર્ષિતાની સફર આકસ્મિક ઘટનાનો સરવાળો છે। મિત્રના કહેવાથી ઓડિશન આપવા જનાર આ યુવતી આજે ગુજરાતી ફિલ્મનો જાણીતો ચહેરો છે। લવારી જેવી ફિલ્મોથી શરૂઆત કરનાર હર્ષિતાએ પીએમ નરેન્દ્ર મોદી જેવી મોટી ફિલ્મોમાં પણ નાનકડા રોલ દ્વારા પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી હતી, પરંતુ તેને સાચી ઓળખ મળી ગુજરાત સરકારના વિકાસની હેલી કેમ્પેન દ્વારા। આ કેમ્પેન બાદ લોકો તેને હર્ષિતાના નામથી નહીં પરંતુ હેલી તરીકે ઓળખવા લાગ્યા। રસ્તામાં ચાલતી વખતે અજાણ્યા લોકો જ્યારે તેને હેલી કહીને બોલાવે છે અને આશીર્વાદ આપે છે ત્યારે તેને પોતાની સફળતાનો અહેસાસ થાય છે। આ સફળતા પાછળ તેની મમ્મી ઉર્મિલાબેનનો મોટો ત્યાગ અને સંઘર્ષ છુપાયેલો છે। વર્ષ 2017માં પિતાના નિધન બાદ હર્ષિતા માટે રસ્તો ઘણો મુશ્કેલ હતો, પરંતુ તેની માતાએ કુક તરીકે કામ કરીને પરિવારને માત્ર સાચવ્યું જ નહીં પરંતુ હર્ષિતાના સપનાઓને પણ જીવંત રાખ્યા। આજે હર્ષિતા જ્યારે મોટી એક્ટ્રેસ બનવા તરફ આગળ વધી રહી છે ત્યારે તેમનું એકમાત્ર સપનું પોતાની મહેનતથી મમ્મીને દુનિયાની તમામ ખુશીઓ આપવાનું છે। જે રીતે એક પોલીસ સ્ટેશનના સેટ પર મસ્તીમાં ઉતરેલા રીલ કારણે તેને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે, તેમાંથી તેણે હિંમત હારવાના બદલે સત્યને સામે લાવવાનું પસંદ કર્યું। આ વિડીયો કેવી રીતે વાયરલ થયો તે વિશે હર્ષિતા જણાવે છે કે તે શૂટિંગના સેટ પર હતી અને બ્રેક દરમિયાન મસ્તીમાં તેણે ડાન્સ કર્યો। આ પછી તેની ટીમમાંથી કોઈએ તે વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરી દીધો। હર્ષિતાના મતે આ વિડીયો વાયરલ થવાનું મુખ્ય કારણ તેનો પોલીસ યુનિફોર્મ હતો, કારણ કે લોકો સામાન્ય રીતે પોલીસને આ રીતે જોતા નથી। તેણે એમ પણ સ્વીકાર્યું કે લોકોએ વિડીયોનું કેપ્શન કે ડિસ્ક્રિપ્શન વાંચ્યા વગર જ તેને જજ કરવાનું શરૂ કર્યું, જે દર્શાવે છે કે આજના સમયે લોકો કોઈપણ વાતની ઊંડાણપૂર્વક તપાસ કર્યા વગર જ અભિપ્રાય બાંધી લે છે। આ ઘટનાથી હર્ષિતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટો ઉછાળો આવ્યો અને તે સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની।